પાટણમાં ઠાકોર સમાજના બંધારણને પગલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। બંધારણ તોડનાર પરિવારોને સમાજ બહાર કરાયા। અલગ અલગ 3 પરિવારોને સમાજ બહાર કરાયા છે। અલગ અલગ ગામમાં ઠાકોર સમાજના આગેવાનોએ બેઠક યોજી અને બંધારણ તોડનાર પરિવારોને સમાજ બહાર કરવાનો નિર્ણય કર્યો છે। બંધારણ તોડનાર સમાજના પરિવારોનો સામાજિક બહિષ્કાર સહિત તમામ પ્રકારના વ્યવહારમાંથી દૂર કરવાનો નિર્ણય કરાયો છે। લગ્ન પ્રસંગોમાં પરિવારોએ તોડ્યું હતું સમાજનું બંધારણ, ત્યારે સમાજનું જે બંધારણ છે તે દરેકે માનવું પડે, પરંતુ તે લોકો જે નથી માનતા તેમને બહાર કરવામાં। તાલુકા બેતાલીકોટ ઠાકોર સમાજ ગોવિંદજી તલાટી તોણેસા એમને સમાજનો રિવાજ તોડ્યો છે, એમને ડીજે વગાડ્યું છે અને ફરાજિયા ફોડ્યા છે। ગોવિંદજી તલાટીના દીકરા દિલીપજી એવું કહે છે કે મારી જોડે પૈસા નથી, મારે સમાજમાં રહેવું નથી। તો આજે કુરેજા ગામની કમિટી અને ઠાકોર સમાજ મળી ગોવિંદજી તલાટીને સમાજ બહાર મૂકે છે। તાલુકા બેતાલીકોટ ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ ગામ સમિતિઓ તથા તમામ તાલુકાના ગામોના આગેવાનો હાજર રહ્યા હતા। જેમાં 4 ગામના લોકોએ બંધારણનું ઉલ્લંઘન કરેલું હતું। તેમાં એક હારીજમાંથી સીતાપરા સુરેશજી બાબુજી એ સમાજનો દંડ ભરવા માટે સંમત થયા છે। તે સિવાયના અડિયા ગામના ખાનપૈડા ભોપાજી સરતાનજી, તાણેસા ગોવિંદજી તલાજી કુરેજા અને મોબુજી સોનાજી ચાવડા હારીજ, આ 3 સમાજના ગુનેગારો ઠેરવી અને આ લોકો ઉપર સમાજનો બહાર મેળવાનો નિર્ણય લીધો છે।